કે 18 વર્ષનો સાફ કરતો હતો, હાથમાં જ પડ્યું. હવે 200 વર્ષથી આ કળા કારીગીરીના તમે જુઓ. હવે કાચ તો તમે ગમે એટલું મોંઘો લ્યો, પડે તો ફૂટા વિના રહીએ. આપણો આશરો એવો ન હોવો જોઈએ કાચની જેમ ફૂટી જાય. રાણી તો કે ગયો તો રાણીએ વિચાર કર્યો કે આને ફાંસીએ ચડાવશે, કારણ કે આનામાં એની આસક્તિ છે. રાણી ઓલાને સમજાવ્યું, તું એમ કહેજે રાણી સાહેબ, ઓલો કે હું તમારું અન્ન ખાઉં છું, મારા રાજા નથી કોઈનો ટેક્સ લેતા, કર લેતા, અને કાંતીને પોતાનું ગુજરાન ચલાવે છે. એવા રાજા મોઢે હું તમને ખોટું નહીં બોલવા દઉં અને હું નહીં બોલવા. તો કે તને ફાંસીએ ચડાવશે, કારણ કે જ્યારે હોય ત્યારે કે જો આ કોઈ તોડે ને તો એને ફાંસીએ ચડાવી દો, આ કોઈ તોડે ને એને ફાંસીએ ચડાવી દો. રાજા આવ્યા જમવા. જમતા જમતા હજી કોળિયો, આ બે કા? ઓલો આવ્યો, જી હુજુર. ત્રીજું ક્યાં? મારાથી ફૂટી ગયું. રાજાએ કીધું, સાંજ પહેલાં તને ફાંસી આપીશ. ઓલો કે કબૂલ મંજૂર. રાજમાં લઈ ગયા, ફાંસીનો માંચડો તૈયાર કર્યો. ફાંસી ચડે અને આજની તારીખમાં છેલ્લી ઈચ્છા પૂછે. રાજાએ કીધું, છેલ્લી ઈચ્છા શું છે? આવું 5 મિનિટમાં. બધાય ક્યાં ભાગી જશે. રાજા કે 500% નહીં ભાગે. એણે મારું અન્ન આ રાજનું ખાધું છે, અને રાજમાં 1% બી ખોટું નથી થતું. એટલે જે આ અન્ન ખાઈને એ ક્યારેય ખોટું કરે નહીં. જુઓ કેટલો વિશ્વાસ. આપણે તો અત્યારે આવી પરિસ્થિતિ આવી છે અને સ્વદેશી વાપરવાનું છે, તોય આપણને એમેઝોન મંગાવો ને ઓલું મંગાવો ને મને તો ફોરેનના સ્પ્રે ગમે ને મને તો ફોરેનના શૂઝ ગમે ને. મારા વાલા, યવનો રાજ કરવા મળશે ને તો આ તમારી બ્રાન્ડેડ બધી જઈ રહેશે. આપણે બધા નક્કી જ કરી દઈએ કે અમે સ્વદેશીનો જ ઉપયોગ કરીશું, અને શરૂઆત આપણાથી જ કરીએ. આ જ્યારથી પરદેશનું બધું આવ્યું ને ત્યારથી આટલા રોગ લાવ્યું, ત્યારથી આટલી હોસ્પિટલો, ત્યારથી આટલા વૃદ્ધાશ્રમ. અમે તો 50 વર્ષ પહેલાં વૃદ્ધાશ્રમ સાંભળાય નથી, જોયા નથી. અને વૃદ્ધાશ્રમમાં વધુમાં વધુ વ્હાઇટ કોલરવાળાના હોય. ઓલા શાકવાળા બેન મને કહેતા હતા, એ કે અમારા કોઈ જોયા તમે? મેં કીધું, હા તારી વાત તો સાચી. અમને અમારા મા બાપનો ભાર ન લાગે બા, અમને અમારા મા બાપ ઉપર ભાવ આવે. અમે તમારા જેવા ભણેલા નથી. અમે શાક વેચીએ અને વધુ મળે તો કોક દી લાપસી કરીએ, પણ પેલી થાળી તો અમારા મા બાપની પડે હો. અને જે દી કાંઈ ન મળ્યું હોય, માંડ પેટ્યું રેડા હોય અને 2 લોટ લઈ જઈએ તો 10 રૂપિયાના દહીંમાંથી પાણીવાળી છાશ કરીને ખાઈએ તો પહેલાં અમારા મા બાપની થાળી પડે બા. અમે વૃદ્ધાશ્રમમાં ન મૂકીએ. જુઓ, એટલે રાજાએ કીધું, આ ક્યારેય ભાગી નહીં જાય. હું તાંબાના પત્રે લખી દઉં.
તો જો સ્વદેશી વાપરશું તો ગમે એવા ટેરિફ આવે કે ગમે એવું થાય આપણને ફેર ન પડે. પણ આપણે તો બધું ફોરેનનું જ જોઈએ છે. જો મોદીજી એકલા કાંઈ નહીં કરી શકે. લાકડાનો ભારો 1 મણનો હોય ને તો 1 જણ ઉપાડવા જાય તો ન ઉપાડી શકે. એ જ ભારો 10 જણા ઉપાડીને 5 માઇલ હાલવું હોય તો હાલી શકે. ભાર વેચાઈ ગયો ને મારવાલા. તો સ્વદેશીમાં એકલા મોદીજી સૂત્ર આપશે નહીં મેળ પડે. આપણે બધાય કરવું પડશે. આપણે પેલા હિન્દુ છીએ, સનાતની છીએ, પછી માતાને માનો કે મહાદેવને માનો, શક્તિને માનો કે ગમે એને માનો. હિન્દુ છો ને, સનાતની છો ને, પછી અમે વૈષ્ણવ છીએ, પણ અમે ભારતીય છીએ. એનું ગૌરવ છે, એની ખુમારી છે. जहाँ डाल डाल पे सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. અહીંયા કૃષ્ણનું પ્રાગટ્ય જ મરવાલા. દુનિયાના કોઈ દેશમાં છે? અહીંયા રામનું પ્રાગટ્ય જ. અહીંયા હનુમાનજી, અહીંયા ગિરિરાજજી, અહીંયા વિવેકાનંદ, અહીંયા રામકૃષ્ણ પરમહંસ, અહીંયા સુભાષચંદ્ર બોઝ, અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ, અહીંયા ભગતસિંહ, અહીંયા રાણી લક્ષ્મીબાઈ. આ દેશ કયો છે? આપણે માય કાંગલા નથી. આપણે માનવતાવાળા છે. પણ એનો મતલબ એમ નથી કે અમે ડરપોક છીએ. અમારો વારો આવે તો રાણી લક્ષ્મીબાઈ બનતા વાર ન લાગ્યો. આઝાદી બધા એમ કે આણે દીધી આણે દીધી, એ વસ્તુ મારે નથી ચર્ચા કરવી. પણ બધા ભેગા થયા ને ત્યારે આઝાદી મળી છે. એમ સ્વદેશી આપણે બધાય જો, અરે પરદેશીનો તો બહિષ્કાર કર્યો હતો, અગ્નિમાં નાખી દેતા હતા. અને આઝાદી આવી તો કેવો, જો ફળ એ લોકોએ વાવ્યું, બંદૂક એ લોકોએ ખાધી, જેલમાં એ લોકો ગયા, કુટુંબથી વિખૂટા એ લોકો પડ્યા. ફળ આપણે ભોગવીએ છીએ. તો જો આપણે અત્યારે ફળ ભોગવતા ભોગવતા પ્લાસ્ટિક બંધ નહીં કરીએ અને સ્વદેશી નહીં વાપરીએ તો 20 વર્ષ પછી તમે હિન્દુસ્તાનમાં રહેવા છતાંય ભારતીય નહીં કહેવાઓ. તમારે યવન બનવું જ પડશે. નક્કી આપણે કરવાનું. કેમ પરદેશીનું વાપરીએ ને અહીંનું વાપરીએ તો આપણે આમ ખરાબ લાગીએ? અરે ઉલટાનું વટ પડે. અમે ભણતા હતા ને તો અમારા ક્લાસમાં એક વિરંચી કરીને છોકરો હતો. એ ખાદીના કપડાં પહેરી આવ્યો. અને એનું રેણી કેણી બધું આમ આમ ઓલા સ્વાતંત્ર્ય સેના જેવું. એટલે અમારા બેને બહુ કોમ્પિટિશન, એને કાંઈ એમ એવું થાય કે પેલો તારો કેમ મારો કેમ ન આવે. અને અમારે હેલ્ધી કોમ્પિટિશન હતી. એટલે બધા એને ચીડાવે. એ કે અમાર જેવા પહેરને, તો એ જવાબ સરસ આપે. તમને બધાને આ બહારનો ગમે છે તો હું એમ કહું તમે બધા મારે જેવું પહેરો ને. અત્યારે આપણે તિલક લગાવવાનું કહીએ તો બધાને શરમ આવે છે. પણ શરૂઆત તમે એકવાર અઠવાડિયું કરશો ને પછી તમારે શરમ વહી જશે. જો અત્યારે ઘણાય કંઠી ન પહેરે. હમણાં એક નવીન થયું, એક બેને પર્સમાં કંઠી રાખી હતી.
એટલે હું હાલીને આવું એટલે મંદિરે જાઉં. હવે મંદિરમાં હું હતી ને એટલે એને એમ કે હા સાજી ઈલાબેન નથી આવ્યા. એટલે રોજ શું કરે, જેવા મન જુએ ને કંઠી કાઢીને પેલી અને પાછી મૂકી દે. એટલે હું બહાર હાથ ધોતી હતી, ખાસા કરતી હતી. અને એ બેન આવ્યા એટલે મને જય શ્રી કૃષ્ણ ન કર્યા. પેટમાં પાપ હોય એટલે એવું થાય. મેં પરાણે મેં તો અહીંયા આવો જય શ્રી કૃષ્ણ. પણ પેલા પર્સમાંથી કઠી પર્સને પહેરાવવા માટે મેં તો બ્રહ્મસંબંધ પર્સને જ વલ્લભે બ્રહ્મસંબંધ આપ્યું ગુરુએ, આ પર્સને આપ્યું છે કે તમને આપ્યું? મને કે આપણને. મેં તમે પર્સને શું કામ કંઠી પહેરાવો છો? મન કે વાગે છે. મેં તો હાલો મારે ઘરે, હમણાં જ વ્રજમાંથી 5 કોડી લઈ આવી છું. લઈ જાઓ 1 કોડી, જો પલાળી રાખવાની. અને ગુરુને પછી અહીંયા બિરાજતો એ જ ભલે, નહીતર મેં તો સન્મુખ કરીને પછી પહેરવાની. મને કે ના મારી પાસે છે. મેં તમારી પાસે તો વાગે આવી જશે ને એટલે તમારા પર્સમાં રાખવી પડે ને. પછી એણે સરસ મને વાત કરી. ઈલાબેન આ રિયલ ડાયમંડનું પેન્ડન્ટ છે ને એ દેખાય ને આ કંઠી. મેં તો હું તારા ઉપર બહુ રાજી છું બેના, તું મારી વહુ જેવડી દીકરી જેવડી છે. કેટલા વર્ષ થયા? મને કે 34. મેં તો બહુ રાજી છું. તું સાચું તો બોલી ગઈ. મેં તો હવે તાર જેમ કરવું એમ કરજે. મને કે હવે કોઈ દિવસ મારું ગળું તમને એમના નહીં દેખાય. રોજ કંઠી પહેરે છે. મને કે પર્સ એટલા નથી લાવતી કે પર્સને નથી પહેરાવતી. અરે આ તો બધું આપણું અમૂલ્ય ધન છે, ધન. આટલી બધી ગાયો પહેલાં રખડતી ખબર છે? તો ડબ્બામાં પૂરવાવાળા હોય, પણ જે ગાયને પટ્ટો હોય ને તરત કે આ પ્રાઇવેટ છે, આનો આટલા માલિક હશે. આપણે બધા પટ્ટાવાળા છીએ, આપણને કોઈ લઈ જ ન જાય. આપણે ડબ્બાવાળા નથી, આપણે વલ્લભવાળા છીએ. વાત ઓલા રાજાની કરતા હતા. એ કે હમણાં જાઉં. રાજા કે જા. બધા કે આ નિર્ણય રાજાનો ખોટો છે. સરહદ પાર કર અને દોયડો એવો, બધા કે આમાં રાજા ખોટા છે. એની દોડ એમ કે છે કે આ સરહદ વટી જવાનો, અને ઓલી સરહદમાં ગયા પછી આપણે કાંઈ નહીં કરી શકીએ. રાજા કે 500% આવશે. રાણીનું મન દુભાતું હતું કે 16 વર્ષનો લબર મૂછ્યો નાનકડો, હજી તો આ મૂછના વાળ ફૂટું થઈ રહ્યા છે. હજી એની આંખમાં નિર્દોષતા એટલી છે. હજી એના જીવવાના સ્વપ્ના તો જુઓ, એના અરમાન, એની અપેક્ષા, એના ઉલ્લાસ. આ રાણી સાહેબા કે રાજા સામે બોલાય, પણ મનમાં શું બોલતા હતા? શ્રી કૃષ્ણ શરણામાં. બોલો દોડતો પાછો આવ્યો અડધો પોણો કલાકમાં. રાજા કે થઈ ગયો? એ કે હા હવે ચડાવી દે. બધાય કે એને પૂછો કાંઈ નુકસાન નથી કરી આવ્યો ને, કાંઈ ખોટું નથી કરી આવ્યો ને? રાણી સાહેબા ઘર ઓલાને કે ઉપર ગાડીઓ ભરાવતા પહેલાં શું કરવા ગયો હતો? એ કે 2 ફોટ બાકી હતા ને ફોડવા ગયો હતો. એ ફોડી નાખ્યા. હું 3 ફોડું તોય મને ફાંસી એક જ મળવાની, અને 1 ફોડું તોય મારા 2 ભાઈઓ તો બચી ગયા ને. મારા 2 ભાઈઓની તો ફાંસી નહીં થાય ને. તો અંત સમયે વધુમાં વધુ હું શું કરી શકું સારું કાર્ય, જે મારા મોતને હવે નજીક લઈ જાય છે? તો આ 2 સારું કાર્ય કરી આવ્યો તો મારા પ્રભુ રાજી રહેશે ને કે 2ને તો બચાવ્યા. રાજા કે ફાંસીનો ગળિયો કાઢ નાખ, આજથી તાર દરબારમાં આવવાનું.
આ બધું કામ નહીં કરવા. મારે તારા જેવા માણસની જરૂર છે. તે ફોડ્યું એ સારું કર્યું. તારા સદગુણની, તારી હોશિયારીની મને ખબર પડી. આપણા જીવનમાં પણ ક્યારેય કાંઈ આવું થાય ને, સમજી જવાનું આપણા સારા માટે છે. આમાંય પ્રભુની કાંઈક લીલા હશે. કરણમ મધુરમ. પ્રભુ તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. તને ગમે એમાંય હું રાજી છું. મને ગમે એવું તું ના કરે તોય હું રાજી છું. પણ તને ગમે એવું તો મારે કરવું જ છે. તને ગમે એવું ના કરું ને એમાં હું રાજી નથી. આ પુષ્ટિ મારે. બોલો વલ્લભાધીશ.